આજે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલનો મહામુકાબલો રમાશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલનો મહામુકાબલો આરસીબી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને જીટી એટલે કે ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે। આઈપીએલ 2026ની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આ ફાઇનલ મુકાબલો। પરંતુ આજે આઈપીએલ ફાઇનલ પર વરસાદનું સંકટ। હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી। થંડર એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની શક્યતા। ફાઇનલ મેચમાં વરસાદ છે તે વિઘ્નરૂપ બની શકે છે। 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। આજે જ્યારે આઈપીએલ એ છેલ્લા 2 મહિનાથી હતો એ આઈપીએલ ટુર્નામેન્ટનો અંતિમ મુકાબલો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ગુજરાત ટાઇટન્સ એટલે કે યજમાન ટીમ સામે વિરાટ કોહલીની એ લોકપ્રિય ટીમ એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે તે રમશે અને આ મહામુકાબલા પહેલા જ ક્રિકેટ રસિકો માટે એક માઠા સમાચાર છે કારણ કે આજની આ ફાઇનલ મેચ પહેલા હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી આપી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।